નમસ્કાર, મારું નામ રહીશ પટેલ ટ્રેક્ટર કોર્પોરેશન આણંદ મેસી ટ્રેક્ટરના શોરૂમ પરથી આપની માટે લઈને આવ્યો છું 50 HP ટ્રેક્ટર વિશે માહિતી. જ્યાં 245 50 HP પેનેટ્રી પ્લસ ટ્રેક્ટર આવ્યું છે તેના માટે આજે હું તમને માહિતી આપવામાં આવ્યો છું. તો આ છે 245 પેનેટ્રી પ્લસ ટ્રેક્ટર 50 HP કેટેગરીમાં. શરૂઆતથી તમે જોશો તો તમે ખ્યાલ આવશે કે આગળની જે ગ્રીલ છે સિલ્વર ગ્રીલ છે જે બિલકુલ 72-50 જેવી દેખાય છે તમને. આપણે 72-50 HP ટ્રેક્ટર કે 46 HP કે 9500 જે ગ્રીલ આવી છે એ પ્રકારનું જ મોડલ ગ્રીલ આગળ બહાર આપી છે કે અને એની અંદર એક જારી જો નાની જારી પણ આપેલી છે. એ જારી એટલા માટે આપેલી છે કે એની પાછળ જે રેડિએટર છે એમાં હવા ઉજે છે. રેડિએટર ગરમ ના થાય, એમાં હવાની અવર જવર થઈ શકે અને એ બિલકુલ ગરમ ના થઈ રહે એટલા માટે એ જારી પણ આપેલી છે. આગળથી શો બિલકુલ મોડર્ન ટાઈપનો છે. ફ્રન્ટમાં તમે આગળ જોશો તો એક બમ્ફર પણ આપેલું છે, કંપની ફિટેડ જ આપે છે. મેસીને બીજા બધા ટ્રેક્ટરમાં કંપની એક બમ્ફર ફિટિંગ કરીને જ આપે છે કે એમાં ટ્રેક્ટરને બી સલામતી રહે છે અને ડ્રાઈવરની બી સલામતી રહે છે. રોડ પર કે ખેતરમાં બંને તરીકે સલામતી પ્રોવાઈડ કરશે, તેમજ તે વજનિયા તરીકે પણ ઉપયોગી થાય છે. આગળ જોશો તો તમે ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપેલું છે એમાં, જ્યાં બંને બાજુ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપ્યું છે કે જેથી કરીને તેનું જે કટ છે બિલકુલ સારો રહેશે અને બહુ મુલાયમ રીતે તે ભરી શકે છે. સાઈડમાંથી જોઈશું તો આપણે જોઈશું કે એક ક્લાસિકલ લુક નજર આવે છે. જી હા, મેસીનું જે સિરીઝનો સિમ્બોલ આપેલો છે અને જે સિરીઝનો જ કલર આપેલો છે કે જે બિલકુલ ક્લાસિકલ લુક આવે છે. તેનું કલર અંતર એટલું મસ્ત લાગે છે કે જોઈને જ ગમી જાય. આંખોને પણ એને અંતર આવે છે કે બહુ શાંતિ મળે, બહુ ભપકો કલર નહીં દેખાતો, બહુ સોલિડ કલર દેખાય છે. જોડે એક આ જોઈશું પેનેટ્રી પ્લસ લખેલું આવે છે. જી હા, આ પેનેટ્રી પ્લસનો એક સિમ્બોલ આપેલો છે કારણ કે આ ટ્રેક્ટરમાં યુનિક સ્કીમ છે. જ્યાં પાછલા ટાયરમાં એક્સેલમાં આમાં એક ગેલેક્સી ગિયરબોક્સ આપેલું છે કે જે 33% આગળ જવા દેશે. એટલે કે જે 100% પાછળના ટાયરમાં જે આંચકો આવે છે એમાંથી 67% આ ગેલેક્સી ગિયર છે એ ઓબ્ઝર્વ કરી લેશે અને 33% આગળ જવા દેશે. જેથી કરીને એનું કાઉન્ટ પિનિયન તૂટવાની કોઈ શક્યતા નથી, એનું એક્સેલ તૂટવાની શક્યતા નથી અને તેમજ ટાયરમાં સ્લીપેજ આવતી નથી અને ટ્રેક્ટર આગળથી ઊંચું થતું નથી. એટલે કે ગમે તેવો હેવી લોડ આવે તે 33% જ આગળ જવા દેશે કે ગમે તેવો લોડને હલકું બનાવી દે છે. ટાયરની વાત કરીએ તો આમાં પાછળના ટાયર તમારા 14-28ના ટાયર છે, આગળના 6 ટાયર છે. પાછળના 14-28ના ટાયર એટલા માટે આપવામાં આવે છે કે આમાં ભારે કે ભારે આ ટ્રેક્ટર ઇમ્પ્લિમેન્ટ આરામથી ચલાવી શકે. હેવી ઇમ્પ્લિમેન્ટ ચલાવવા માટે બિલકુલ 14ના ટાયર જે છે એ સુટેબલ આવે છે અને એ કન્ફર્મ થઈ શકે છે કે આપણું ટ્રેક્ટર દબાશે નહીં ક્યારેય. આપણે એનું પ્લેટફોર્મ જોઈએ. પ્લેટફોર્મ બિલકુલ ઊંચું બનાવ્યું છે, ફ્લેટ પ્લેટફોર્મ બનાવ્યું છે અને એમાં જે હોમે ક્લચ અને બ્રેક છે બિલકુલ પુશ ટાઈપ બ્રેક રાખેલી છે. એમાં અને સેન્ટર સીએફ ગિયરબોક્સ વચ્ચે આપેલું છે. ગિયરબોક્સની વાત કરીએ તો આમાં 10+2નું ગિયરબોક્સ આપેલું છે. રોટોમેક ટ્રાન્સમિટરનું ગિયરબોક્સ છે. આ ગિયરબોક્સની ખાસિયત એ છે કે તમે 5 ગિયર તમને જો સાદા તમે વાત કરીએ તો 5 ગિયર આગળ ને 1 ગિયર રિવર્સ, એમ કે 6 ગિયરનું આ ટ્રેક્ટર મળી જાય છે. એમાં L3 ગિયર, એમાં ત્રીજો L3 છે એ સ્પેશિયલ રોટરી ટેલરનો આપણે એમ કહેવામાં આવે છે કે L3માં રોટાવેટર વાપરવા માટે જ આ ગિયર આપેલો છે કે જેથી રોટાવેટર સારી રીતે ચાલી શકે, એનું કલ્ટિવેશન સારું થાય અને આપણી ટ્રેક્ટરની પણ એવરેજ સારી આવે. એવી જ રીતે જ્યારે આપણે રોડ પર ઢોળાવવાળી જગ્યા પર જતા હોઈએ છીએ, ભાર લઈને જતા હોઈએ છીએ, જ્યારે ઊંચાઈ મીડિયમ જઈએ ત્યારે ટ્રેક્ટર આગળથી ઊંચું થાય છે. એમાં H3ના ગિયરમાં તમે સ્પીડ બિલકુલ મેચ થઈ જશે અને ટ્રેક્ટર આગળથી ઊંચું નહીં થાય. યાની કે રોટોમેક ટ્રાન્સમિટરના ઘણા ફાયદા છે, તે પણ આપણે વિસ્તારથી તમે જ્યારે ડીલરશીપ પર આવશો ત્યારે જોવા મળશે. ક્લચની વાત કરીએ તો આમાં ડ્યુઅલ પાવર ક્લચ આપવામાં આવે છે. જી હા, ડ્યુઅલ પાવર ક્લચના લીધે પીટીઓ આધારિત કોઈપણ યંત્રો આપણે જ્યારે વાપરતા હોઈએ છીએ તેમાં આરપીએમ ડ્રોપ થતા નથી. ગિયર બદલવી પણ ઇઝી થઈ જાય છે. કોઈપણ ગિયરમાં તમે ગિયર બદલી શકો છો કામ કરતી વખતે અને એની સ્પીડમાં કોઈ આરપીએમ ડ્રોપ થતા નથી. એના લીધે તમારું ડીઝલમાં પણ બચત થાય છે અને કામમાં પણ સારું રાત આવે છે. બ્રેકની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં ઓઇલમાં ડૂબેલી મલ્ટી ડિસ્કવાળી ઓઇલ બ્રેક આપે છે. મલ્ટી ડિસ્કના લીધે અને ઓઇલમાં ડૂબેલી બ્રેક સટીક રહે છે અને એમાં કોઈ ફિક્સ ઓઇલમાં ડૂબેલા લીધે ટ્રેક્ટર ગરમ નહીં થતી, બ્રેક્સ ગરમ નહીં થતી અને ચોંટી પણ નથી જતી. તેને ઓઇલમાં ડૂબેલી લીધે સંપૂર્ણ રીતે એને ઠંડી રાખે છે. ઓઇલમાં ડૂબેલી એટલે મેસી ટ્રેક્ટર માટે કંઈક અલગ કન્ટેનર નથી આવતું કે ઓઇલમાં ડૂબેલી બ્રેકનું એક અલગ આવે છે. એ હાઇડ્રોલિકની અંદર જ મૂકી રાખે છે. યાની કે 24 કલાક ને 365 દિવસ તે ઓઇલમાં ડૂબેલી જ હોય છે. કારણ કે હાઇડ્રોલિક ઓઇલ આપણે જોતા જ રહીએ છીએ, ચેક કરતા રહીએ છીએ કે એમાં કોઈ ઓછું તો થયું નથી ને, એટલે ઓઇલમાં ડૂબેલી જ રહેશે. જ્યારે બીજી ટ્રેક્ટરો તમે જો એક અલગ ડીશ આપે છે અને અલગ જગ્યાએ પર એમાં ઓઇલ ઉમેરતું રહેવું પડે છે, ચેક કરતું રહેવું પડે. જ્યારે એમાં એવું નથી. હાઇડ્રોલિકની જે
પોઝિશન છે એનીમાં જ એ આમાં ડિસ્ક આપેલી છે, જેથી કે ઓઇલમાં ડૂબેલી રહે છે. બીજી વાત કરીએ તો આમાં 4-in-1 પીટીઓ આપેલી છે. જી હા, મેસી ટ્રેક્ટર તમે જો ડાયનાટેક સિરીઝ છે કે 241માં પણ 4-in-1 પીટીઓ આપેલી છે, એ રીતે જ 245 આ પીપીડી 50 એચપીના ટ્રેક્ટરમાં પણ 4-in-1 પીટીઓ આપેલી છે. 4 પીટીઓ એટલે એમએસ પીટીઓ, જીએસ પીટીઓ, લાઈવ પીટીઓ, રિવર્સ પીટીઓ. આગળના એક વિડીયોમાં તમે પૂછશો તો એનો વધારે ડિટેલ તમને આપેલી જ છે. એન્જિનની વાત કરીએ તો ખબર જ છે કે સિમ્સનમાં તો ભાઈ મેસી ટ્રેક્ટરમાં તો સિમ્સનનું જ એન્જિન આવે છે, અને સિમ્સન એન્જિનની ખાસિયત જ એ છે કે ઓછા આરપીએમ પર વધારે ટોર્ક જનરેટ કરે છે. એટલે કે ડીઝલની બચત તમે જોવા જશો 50 એચપીના બીજા કંપનીના ટ્રેક્ટરો કરતાં આ ટ્રેક્ટરમાં તમે વર્ષે 1000 કલાક જો ફેરવો આશરે, તો 1 લાખ તો ડીઝલ તમે આ ટ્રેક્ટરમાં આરામથી બચાવી શકો છો. હાઇડ્રોલિકની બી વાત કરીએ તો આપણે હાઇડ્રોલિકની કેપેસિટીમાં 1700 કેજીની કેપેસિટી છે. એને ઇન્ટેન્સાઇઝ હાઇડ્રોલિક છે. મેસીનું હાઇડ્રોલિક તો વર્લ્ડ ક્લાસ હોય એ હાઇડ્રોલિક એમાં છે, કારણ કે મેસીનું હાઇડ્રોલિક એ પાછળના ભાગમાં સીટની નીચે ઓઇલમાં ડૂબેલું જ આવે છે. જેવી રીતે ઓઇલ બ્રેક બી ડૂબેલી આવે છે, એવી રીતે હાઇડ્રોલિક પણ એનું ઓઇલમાં ડૂબેલું જ આવે છે. એટલે કે એમાં મેન્ટેનન્સની કોઈ શક્યતા રહેતી નથી. માટે જ આજે કહેવાય છે કે 245 પીડી 50 એચપીનું જે ટ્રેક્ટર છે એમાં પેનલ્ટી પ્લસ આપેલું છે, ઓઇલ બ્રેક આપેલી છે, એનું જે હાઇડ્રોલિક સિસ્ટમ છે એ પણ સારી છે. તો જરૂરથી તમે એકવાર 100% આ ટ્રેક્ટર જોજો, એની રિવ્યૂ લેજો, અને પરચેસ કરવાની બી તમે વિચાર કરી રહ્યા હો 50 એચપીના કોઈ ટ્રેક્ટર માટે, તો 245 50 એચપી ટ્રેક્ટર એક બી ઓપ્શન તમારી પાસે આજે અવેલેબલ થશે. ધન્યવાદ. બીજા ફરીથી મળીશું. ધન્યવાદ.